કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો? તમને બધાને જય અંબે. તો આજે આપણે ગણિતનું થોડુંક રિવિઝન જોઈ લઈએ, જેમાં આપણને ભૂલ પડતી હતી તો તેનું આપણે નિવારણ લઈને આવ્યા છીએ. તો આપણને જે ભૂલ પડતી હતી દાખલામાં તેનું આપણે થોડુંક સમજીએ કે અહીંયા એક કીધું છે, એક ટ્રકમાં 3000 ઈંટો સમાઈ શકે છે, તો આવા 15 ટ્રકમાં કેટલી ઈંટો સમાઈ શકે છે? તો આમાં કીધું છે કે એક ટ્રકમાં 3000 ઈંટો સમાઈ શકે છે, તો 15 ટ્રકમાં કેટલી ઈંટો સમાઈ શકશે તે આપણે જોવાનું છે. ટ્રક અને ઈંટો એક ટ્રકમાં કેટલી સમાઈ શકે છે? તો કે 3000. તો આપણે કેટલા ટ્રકમાં ભરવાની છે? તો કે 15000. તો આપણે ગોતવાનું છે તો ક્વેશ્ચન માર્ક, તો આનો ક્રોસ ગુણાકાર, તો કે 3000 ગુણ્યા 15/1. હવે અહીંયા 3000 આપ્યા હોય તો શૂન્ય આપેલા હોય ને, તો શૂન્યને આપણે 3 શૂન્યને બાજુમાં મૂકી જ દેવાના, કારણ કે એ જવાબમાં આવવાના જ છે. તો આપણે ગુણાકાર સહેલો બનાવવા માટે 15×3 = 45 આ આપણો જવાબ થયો. 15000 ઈંટો સમાઈ શકે છે. તો આમ કુલ 15 ટ્રકમાં 45000 ઈંટો સમાઈ શકે છે. તો જો મિત્રો, કુલ 15 ટ્રકમાં કેટલી ઈંટો સમાઈ શકે? તો કે 15 ટ્રકમાં કુલ 45000 ઈંટો સમાઈ શકે છે. હવે આગળનો દાખલો જોઈએ આપણે કે અહીંયા કીધું છે કે 25 બોરની એક ઢગલી થાય તો 12 ઢગલી બનાવવા કેટલા બોર જોઈએ? અહીંયા કીધું છે કે 25 બોરની એક ઢગલી અને બોર, એક ઢગલીમાં કેટલા બોર છે? તો કે એક ઢગલીમાં 25 બોર છે. આપણે કેટલી ઢગલી બનાવવાની છે? તો કે 12 ઢગલી બનાવવાની છે. તો આપણે ગોતવાનું છે તો ક્વેશ્ચન માર્ક, 25 ગુણ્યા 12/1. હવે 25 અને 12 નો ગુણાકાર કરવાનો, કે જો અહીંયા કરીએ 25 ગુણ્યા 12, એકમનો શૂન્ય, 1 પંચા 5, 1 2 2 પંચા 10, વધી પડી 1, 2 દુ 4, 4 ને 1 5, 0 ને 0 0, 5 ને 5 10, વધી પડી 1 3, ટોટલ 300 બોર જોઈએ. આમ 12 ઢગલી બનાવવા માટે 300 બોર જોઈએ. આમ 12 ઢગલી બનાવવા માટે કેટલા બોર જોઈએ? તો કે 12 ઢગલી બનાવવા માટે 300 બોર જોઈએ છે. હવે નેક્સ્ટ, આપણને બધાને સેમી, મીટર અને કિલોમીટરમાં એમાં બધાને બહુ ભૂલ પડતી હતી, તો આપણે એનું પણ જોઈ લઈએ કે જો અહીંયા કીધું છે કે નીચે આપેલ સંખ્યાને મીટરમાં ફેરવો. અહીંયા આપણને આપેલું શું છે? તો કે કિમી આપેલું છે. આપણે તેને શેમાં ફેરવવાનું છે? તો કે એને આપણે મીટરમાં ફેરવવાનું છે. તો કિમી આપેલું છે, તો કિમી અને મીટર. 1 કિમી બરાબર કેટલા મીટર? તો કે 1 કિમી બરાબર, 1 મિનિટ, 1 કિમી બરાબર કેટલા મીટર થાય? તો કે 1 કિમી બરાબર 1000 મીટર થાય. આપણે કેટલા કિમી કરવાનું છે?
તો કે 4 કિમી બરાબર કેટલા? તો ક્વેશ્ચન માર્ક. તો કે 1000 ગુણ્યા 4 છેદમાં 1. તો એ 3 0 અહીંયા આવી જ જવાના. 3 0 4 એકો 4. ટોટલ 4000 મીટર થાય. પછી જોઈએ 17 કિમી. તો કિમી અને મીટર. 1 કિમી બરાબર કેટલા? તો કે 1 કિમી બરાબર 1000 મીટર. તો 17 કિમી બરાબર કેટલા? તો 17 કેટલા? ક્વેશ્ચન માર્ક. 1000 ગુણ્યા 17 છેદમાં 1. તો 3 0 છે અહીંયા લઈ જ લેવાના. 17 એકો 17. તો ટોટલ કેટલા મીટર થાય? તો કે 17 મીટર થાય. 0 તમે પાછળ ન લખો તોય હાલે. ઓકે, અહીંયા પણ તમે 0 પાછળ ન લખો ને તો પણ નહીં, લખવું જ પડે, ફરજિયાત છે. 4000 મીટર. ઓકે, તો કેટલા થાય? 17,000 મીટર. હવે અહીંયા કીધું છે કે નીચે આપેલ દાખલા ગણો, સેમીમાં ફેરવો. હવે આપણને અહીંયા મીટર આપેલું છે અને આપણે શેના ફેરવવાનું છે? એને સેમીમાં. તો અહીંયા આપ્યું છે મીટર, 2 મીટર અને 20 સેમી. તો મીટર અને સેમી. 1 મીટર બરાબર કેટલા સેમી? તો કે 1 મીટર બરાબર 100 સેમી. તો આપણે કેટલા મીટર છે? તો કે 2 મીટર. ક્વેશ્ચન માર્ક. તો 2 ગુણ્યા 100 છેદમાં 1. તો 2 0 અહીંયા આવી જાય 1 બરાબર. તો 2 એકો 2. હવે અહીંયા 20 સેમી અલગથી હતા તેને આની સાથે જોડી દેવાના. આનો જવાબ કેટલા આવ્યા હતા? 200 સેમી હતા. તો અહીંયા ઉપર કેટલા હતા? 20 સેમી. તો ટોટલ થયા 200. અહીંયા લઈ લઈએ. 200 પ્લસ 20 સેમી. તો કે 220 સેમી થાય. અહીંયા પાસે 12 મીટર અને 10 સેમી. તો કે મીટર સેમી. 1 મીટર બરાબર કેટલા? તો કે 1 મીટર બરાબર 100 સેમી. તો કે આ 12 મીટર બરાબર કેટલા? ક્વેશ્ચન માર્ક. 100 ગુણ્યા 12 છેદમાં 1. તો કે 12 100 છે તો 2 મીંડા આવી જાય 12. 12 એકો 12. હવે પ્લસ કરવાના 1200 સેમી પ્લસ ઉપરના 10 સેમી હતા તેને આની સાથે જોડી દેવાના. તો 10 સેમી. તો કે 1200 ને 10 સેમી થાય. ઓકે, તો જો જેમાં ભૂલ પડતી હતી તેમાં થોડુંક રિવિઝન ને એવું કરજો એટલે આ પરીક્ષાને મદદરૂપ થાય. જય અંબે.